સુરત અને ગાંધીનગર એફએસએલે એક જ આરોપી હોવાનો અભિપ્રાય આપ્યો છે. નવા ટેકનોલોજી પ્રમાણે બંને એનાલિસિસ પુરાવા તરીકે મૂકવામાં આવ્યા છે. આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને સંયોગિક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે એસઆઈટીની તૈયારી છે. ગત ફેબ્રુઆરી માસમાં ઘર નજીક રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી અંકિત ઓમપ્રકાશ ગૌતમે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. બાળકીને લઈ જતી વખતે નરાધમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપીને શોધવામાં ચક્કોગતિમાન કર્યા હતા, જેમાં આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ શેરશાહ કાનપુરના વતનીને ઝડપી લેવામાં આવ્યો હતો. નરાધમ અંકિત છેલ્લા 10 વર્ષથી સુરતમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. ગઈકાલે તે પંડોળમાં ફરતો હતો ત્યારે તેની નજર રમતી બાળકી પર પડી હતી. તેથી ચોકલેટની લાલચ આપી તે અપહરણ કરી બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે બાળકી રડતી છોડી ભાગી છૂટ્યો હતો. જી 20 ફેબ્રુઆરીના મોડી રાત્રિના આસપાસ 8:30 વાગે એક બાળકીનું અપહરણ થયેલું હતું. જે બાબતે પોલીસ સ્ટેશનને જાણ થતાં એ બાળકીને સીસીટીવીમાં કોઈ અજાણ્યો ઇસમ આંગળી પકડીને લઈ જાય છે. જે ભૂતકાળના બનાવને અનુરૂપ સત્વરે બનાવની ગંભીરતાને લઈને પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરવા અને ડીસીપીના તમામ પીએસપી અને ડીસીપી સાહેબની સૂચનાથી તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવેલો અને આશરે 11:30 વાગે ભોગ બનનાર કે જે બ્લીડિંગ હાલતમાં મળી આવેલું તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવેલી અને આશરે વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં આખો પંડોળ અને વેડ વિસ્તારના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એને 400 પોલીસથી વધુ નેટવર્કથી કવર કરવામાં આવેલ અને 700થી 900 જેટલા સીસીટીવી ફૂટેજો ચેક કરતા આશરે 4 વાગ્યાના સુમારે આરોપી કે જે લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતો હતો તેને પકડી પાડવામાં આવેલું, જેનું બીજે દિવસે અટક કરવામાં આવેલી. ત્યારબાદ બનાવની ગંભીરતાને લઈને મહેરબાન સીપી સરની સૂચનાથી એક સીટની રચના કરવામાં આવેલી, જેના અધ્યક્ષસ્થાને પિનાકીન પરમાર સર, ઝોન 3 તેમજ અમારા એસીપી આયર સાહેબ, ટેકનિકલ સર્વેલન્સની મદદ માટે ડીસીપીમાં પરમાર સાહેબ તેમજ આયો તરીકે મારી નિમણૂક કરવામાં આવી. બનાવટી જગ્યાનું પંચનામું કે જ્યાં બ્લડ તેમજ અન્ય ભોગ બનનાર તેમજ આરોપીના જે સેમ્પલ હતા એફએસએલની હાજરીમાં અને ગાઈડલાઇન મુજબ સરકારી પંચોની સાથે રાખીને પંચનામું કરવામાં આવેલ. ત્યારબાદ આરોપીના કપડા માટે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલ તેમજ પ્રથમથી જ ગુનો અનડિટેક હોય કે જેમાં કોઈ આરોપીના નામ ન હોય તેના માટે ફોરેન્સિકની નવી ટેકનોલોજી એમાં ફેસ એનાલિસિસ જે સીસીટીવી ફૂટેજના આધારે મેચ કરવામાં આવે છે અને ગેટ એનાલિસિસ કે જેમાં આરોપીઓ જે તે દિવસે બનાવટી સમયે જે ભોગ બનનારને લઈ જાય છે ત્યાંના તેની મૂવમેન્ટ અને ત્યારબાદ એના કંટ્રોલ સેમ્પલ લેવામાં આવે છે. જે નામદાર કોર્ટને માંગ્યા અને માંગણી મુજબના રિમાન્ડ આપતા આ બધી પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે. ત્યારબાદ ભોગ બનનાર છે એ ગુડિયા ભાષા જાણતી હોય તો દુભાષિયાનો વ્યવસ્થા કરીને 164નું નિવેદન તેમજ નજરે જોનાર શાયદોના પણ 164ના નિવેદનો લેવામાં આવેલ. ફોરેન્સિકની સાથે સતત સંપર્કમાં રહી અને પૃથ્થકરણ અહેવાલ પણ દિન 5માં મેળવી લઈ અને આશરે 13 દિવસમાં 400થી વધારે પેજનું ચાર્જશીટ કરવામાં આવેલ અને કેસ ફાસ્ટેગમાં ચાલે તેમાં ડીસીપી સર તેમજ સીપી સરની સૂચનાથી સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને આરોપીને મેક્સિમમ સજા થાય અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે કામગીરી કરવામાં આવે છે.